હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં પણ આપણે અમુક એવી જુગાડુ અને ઉપયોગી ટિપ્સ જોઈશું જે ખરેખર ખૂબ જ કામ આવશે. આજનો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે કે આપણે એકલા બારે ક્યારે જતા હોઈએ અને આપણે ગૂગલ મેપ ચાલુ કર્યો હોય, રસ્તો આપણે ખબર ના હોય, મેપ જોવો હોય, તો આપણે એકલા હાથે મોબાઈલ પકડવો કે એક હાથેથી સ્કૂટી ચલાવવી ખૂબ જ તકલીફ થતી હોય છે. તો એના માટે હું તમને એક સરસ જુગાડુ આઈડિયા બતાવીશ. અહીં મેં એક મોટું કપડું લઈ લીધું છે. એને ત્રિકોણ વાળી અને પછી આપણે સાઈડના જે બંને મિરર હોય ત્યાંથી આંટી લઈ અને આવી રીતના ટાઈટ એકદમ ગાંઠ મારી દઈશું. કોટનનું કપડું લેવાનું એટલે એની ગાંઠ ખુલે નહીં. તમે દુપટ્ટો અથવા તો મોટો રૂમાલ ગમે તે લઈ શકો છો. અને જો તમારી સ્કૂટીમાં બે સાઈડ મિરર ન હોય તો નીચે આપણે લાઇટનો ભાગ હોય એની નીચેથી પણ ગાંઠ લગાડી શકો છો. હવે મોબાઈલનું જે કવર હોય એ કપડાની નીચે રાખીશું અને ઉપર મોબાઈલ ફિટ કરી દઈશું. પાતળું કોટનનું કપડું હશે એટલે કવર છે તે એકદમ વધારે ટાઈટ થઈ જશે, એકદમ સરસ ફિટ થઈ જશે, એટલે મોબાઈલ પડવાની જરાય બીક નહીં રહે. અને પછી આને આપણે ચાલુ કરી અને ઇઝીલી ગૂગલ મેપ જોઈ શકીશું. એકલા હશો તો પણ તમે આરામથી હેન્ડલ કરી શકશો. જો આવી રીતના તમે સ્કૂટી હલાવશો, ગમે એવા થડકા આવશે તો પણ મોબાઈલ પડશે નહીં. હું તમને મોબાઈલ હલાવીને પણ બતાવું કે ગમે એટલો ખાડા કે બમ્પર કે આવશે તો પણ તમારો મોબાઈલ જરાય નહીં પડે, કેમ કે કોટનના કપડાના કારણે એકદમ સરસ ટાઈટ ફિટ થઈ ગયો છે. તો ઇઝીલી તમે ગૂગલ મેપ જોઈ શકશો. તો આ જુગાડુ આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી નાખજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણે વેકેશન પીરિયડમાં બહાર ફરવા જતા હોઈએ, પાછળની સીટ ઉપર બાળકો બેઠા હોય, નાસ્તો કરતા હોય, રમતા હોય અને ઘણી વખત સાથે સાથે મોબાઈલ પણ જોતા હોય. તો મોબાઈલ હાથમાં પકડી ન રાખવો પડે અથવા તો છોકરાઓ કંઈક ખાતા હોય અને મોબાઈલ ગંદો ના થાય, તો એના માટે આપણે એક પ્લાસ્ટિક પોલિથીન બેગને આગળની સીટ ઉપર આવી રીતના ભરાવી દઈશું. અને પછી આને પણ આપણે કવર કાઢી અને પ્લાસ્ટિકની બેગમાં આમ લગાડી દઈશું અને પછી મોબાઈલ ફિટ કરી લઈશું. મેં ઊભો રાખ્યો છે, એને બદલે તમે આડો પણ રાખી શકો છો. અને આવી રીતના ઇઝીલી મોબાઈલ તમે ચલાવી શકો છો. હાથમાં કન્ટિન્યુઅસ પકડી નહીં રાખવો પડે. ઘણી વખત એવું થાય કે હાથમાં નાનું છોકરું હોય, આપણે એને ખવડાવતા હોઈએ અને સાથે સાથે રોવે નહીં, એના માટે રાઇમ્સ પણ દેખાડતા હોઈએ છીએ. તો એક ખૂબ જ કન્વિનિયન્ટ જુગાડુ આઈડિયા છે કે આવી રીતના તમે મોબાઈલ લટકાડીને બાળકને આરામથી બતાવી પણ શકશો અને ખવડાવી પણ શકશો. તો આશા રાખું છું કે આ આઈડિયા તમને કામ લાગશે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણે ગમે ત્યારે કોથળીમાં કંઈ પણ વસ્તુ ભરીએ ને અને પછી ટાઈટ બે ગાંઠ મારી દઈએ કે ખુલી ન જાય અથવા તો પડી ન જાય. અને પછી જ્યારે ગાંઠ ખોલવી હોય ને તો ખૂબ જ વાર લાગે છે. ઘણી વખત ખુલતી પણ નથી, કોથળીને આપણે ફાડવી પડે છે. તો આના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું. આપણે શું કરીશું, બે હેન્ડલ હોય ને એમાં અંદરથી આવી રીતના હાથ નાખી અને આવી રીતના આંટી મારી લઈશું અને સામસામેના હેન્ડલને ખેંચી લઈશું એકદમ ટાઈટલી. એકદમ સરસ ટાઈટ ગાંઠ લાગી જશે. જો આ હું તમને ઊંધી કરીને બતાવું. બટેટા છે, વજનવાળા હોય એટલે ગાંઠ જો ઢીલી હશે તો ખુલી જાય. જો હું હલાવીને પણ બતાવું છું, પણ ગાંઠ એકદમ સરસ ટાઈટ લાગે છે, જરાય ખુલતી નથી. અને પછી જ્યારે તમારે ખોલવી હશે ને તો સામસામે ખાલી આમ ખેંચશો ને તો ઇઝીલી ખુલી પણ જશે. તો આ ખૂબ જ કન્વિનિયન્ટ છે. હું તમને ફરી એકવાર બતાવું કઈ રીતના ગાંઠ મારવાની. આ બે હેન્ડલ છે ને એમાં અંદરની બાજુથી આપણે આમ આંગળા નાખીને આને એક આંટી ખાલી આમ મારવાની છે અને પછી સામસામેના હેન્ડલને અંગૂઠાને આંગળીની મદદથી પકડીને ખાલી ખેંચી લેવાનું છે. એકદમ સરસ ટાઈટ ગાંઠ લાગી જશે અને ખુલવી હશે તો સરળતાથી ખુલી પણ જશે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. તો આ આઈડિયા છે કે ઓછી જગ્યામાં વધુ સામાનને કઈ રીતના આપણે રાખી શકીએ. તો અહીં મેં વધારાની પ્લાસ્ટિકની બંગડીઓ લીધી છે, જે હું પહેરતી નથી. તો એને આપણે બંગડીને હેંગર સાથે આવી રીતના દોરાથી બાંધી દઈશું. તમે ગાંઠ મારી શકો છો, ગ્લુગનથી ચિપકાવી શકો છો અથવા તો સેલોટેપથી પણ કરી શકો છો. તો બીજી બંગડીને બાજુમાં રાખી અને બંને બંગડીને પણ આપણે સેલોટેપના ટુકડાથી ચોંટાડી લઈશું. તમે અહીં ગ્લુગનથી પણ કરી શકો છો અને દોરાથી પણ બાંધી શકો છો. તો અહીં મેં બધી જ બંગડીને આવી રીતના સેલોટેપથી ચોંટાડી લીધી છે એકબીજા સાથે, અને તે સાથે જ હેંગરમાં પણ સેલોટેપથી ચોંટાડી લીધી છે. તો એક મસ્ત મજાનું DIY બનીને તૈયાર થઈ ગયું છે. હવે આનો ઉપયોગ કેમ કરો તે પણ હું બતાવી દઉં. આવા કાપડના જે દુપટ્ટા હોય છે એને આપણે ગમે એવા સંકેલીને રાખીએ તો વિખાઈ જ જાય છે અને ઘણી વખત એ દુપટ્ટાના કારણે બીજા કપડાં પણ વિખાઈ જતા હોય છે. તો એવા દુપટ્ટાને તમે ફોલ્ડ કરીને આની અંદર લટકાવી શકો છો.
કોટનના દુપટ્ટા હોય તો એ તો વ્યવસ્થિત સંકેલીને રાખી શકાય છે, પણ આવા મટીરિયલના દુપટ્ટાને આની અંદર આવી રીતના તમે ઇઝીલી ગોઠવી શકો છો. તો એક જ હેંગરની અંદર આપણા 6 દુપટ્ટા આવી ગયા છે. તો 2 હેંગર તમે આવી રીતના તૈયાર કરી લો તો તમારા 12 દુપટ્ટા આરામથી રહી જશે. અને કબાટમાં એવી જગ્યા હોય તો તમે હેંગરને એવી રીતના લટકાડી શકો છો. તો એક સાઈડમાં તમારા બધા જ દુપટ્ટા પડ્યા રહેશે અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તરત તમે લઈ શકશો, ગોતવા નહીં પડે અને વિખાશે પણ નહીં. તમે આ હેંગરને કબાટના દરવાજા પર હૂક લગાડીને પણ ટીંગાડી શકો છો. અને દુપટ્ટા સિવાય આની અંદર તમે બેલ્ટ, ટાઈ, છોકરીઓની હેરની રિંગ હોય ગમે તે લટકાડી શકો છો. હવે પછી નેક્સ્ટ આઈડિયા જોઈએ કે ઘરે સરળ રીતે આમચૂર પાવડર કઈ રીતના બનાવવો. અહીં મેં કાંટા ઉપર થાળી મૂકી અને જીરો સેટ કરી લીધું છે. હવે એની ઉપર આપણે કાચી કેરી મૂકી દઈએ. કાચી કેરીની પસંદગીમાં પણ કેરી એકદમ સરસ તાજી અને કડક હોય તેવી લેવાની. 2-4 દિવસ ફ્રીજમાં પડેલી કેરી હોય એવી નહીં લેવાની. તો અહીં જુઓ, લગભગ 1 કિલો જેટલી આપણી આ કાચી કેરી છે. આને આપણે પહેલાં વ્યવસ્થિત ધોઈ લઈશું. તો અહીં મેં કેરીને વ્યવસ્થિત એકદમ ધોઈ લીધી છે. આને લૂછવાની જરૂર નથી કેમ કે આમે આપણે તડકે સૂકવવાનું જ છે. તો હવે આપણે આની છાલ આછી ઉતારી લઈશું. આમચૂર પાવડર બનાવતી વખતે કેરીની પસંદગી કઈ કરવી એ પણ હું તમને કહી દઉં. આમાં તોતાપુરી કેરી અથવા તો કેસર કેરી નહીં લેવાની કેમ કે તેની ખટાશ ઓછી હોય છે. આમાં હંમેશા દેશી કેરી આવે એ અથવા તો અથાણા માટેની જે રાજાપુરી આવે એ કેરી લેવાની જેની ખટાશ વધારે હોય છે. તો આમચૂર પાવડર એકદમ સરસ ખાટો અને વ્હાઈટ થશે. તો અહીં મેં બધી જ કેરીને છાલ ઉતારી લીધી છે. હવે હું તમને 2 રીત બતાવું. તમે 2 રીતે આમચૂર પાવડર બનાવી શકો છો. એક તો આપણે આવી રીતના બટેટાની પતરી પાડવાનું જે મશીન આવે એનાથી આવી રીતના પતરી પાડી શકો છો. પણ કૂણી કેરી હોય તો અંદર આવી રીતના ગોઠલી ભેગી ખમણાઈ જાય છે. તો ગોઠલીને કાઢી અને 2 ચીરિયા કરી અને પછી પણ તમે આને ખમણી શકો છો. આ પણ એકદમ સરળ રીત છે. કામ ખૂબ જ ઝડપથી થાય છે. અને જો રાજાપુરી કેરી હશે અથાણા માટેની તો એમાં તો અંદર ગોઠલો જ હોય છે એટલે ખમણું સહેલું પડશે. ગોઠલો આવે ત્યાં સુધી તમે એને કરી શકો છો. તો આવી રીતના પાતળી ગોઠલી હોય તો કાઢીને પછી તમે આવી રીતના કરી શકો છો. પણ એકદમ જાડી સ્લાઇસ નહીં કરવાની, સાવ પાતળી સ્લાઇસ કરવાની જેથી એક જ દિવસમાં એકદમ સરસ સુકાઈ જશે. તો એક આ રીતે પણ તમે કરી શકો. અને બીજી રીત હું તમને બતાવી દઉં કે આપણે જે છાલ ઉતારવાનું ચાકુ હોય ને જેનાથી આપણે છાલ ઉતારી એનાથી જ આવી રીતના આપણે પીલ કરતા જઈશું. એટલે જેમ પાતળી છાલ ઉતરે ને એવું એકદમ પાતળું આ ઉતરશે અને એના કારણે તરત જ એ સુકાઈ જશે. સુકાતા જરાય વાર નહીં લાગે. તો જો આવી રીતના ફટાફટા થઈ શકે છે. એટલે હું આ બીજી રીત વધારે પ્રિફર કરું છું. આવી રીતના છાલ ઉતારી એવી રીતના આપણે કરતા જઈશું. ઘણા લોકો ખમણીને કરતા હોય છે પણ ખમણીને કરવાથી શું થાય કે કેરીનું જે પાણી હોય કે રસ હોય ને છૂટો પડે એના કારણે એને ડ્રાય થતાં વાર લાગે અને ઘણીવાર જો સરખો તડકો ન આવતો હોય તો એમાં ફૂગ પણ વળી જાય છે. એટલે આ રીત વધારે સારી રહેશે ખમણવા કરતાં. તો જો આવી રીતના એકદમ પતલા સ્લાઇસ થાય છે અને ગોઠલો હોય તો તે સરસ નીકળી જશે. તો અહીં એવી રીતે બધી જ કેરીને મેં છોલી લીધી છે અને તમે જુઓ કે એકદમ સરસ પાતળી સ્લાઇસ છે. આવી પાતળી સ્લાઇસ હશે ને તો એક જ દિવસમાં સુકાઈ જશે કેમ કે ચૈત્ર મહિનાના તડકા પણ ખૂબ જ આકરા પડતા હોય છે. જો એકદમ પાતળી સ્લાઇસ છે, હાથ પણ દેખાય છે એવી પાતળી છે. તો હવે આપણે આને તડકે સૂકવવાની છે. ધોવાની જરૂર નથી. ઘણા લોકો ધોતા હોય છે કે પાવડર વ્હાઈટ થાય, પણ હું ક્યારેય નથી ધોતી. હું દર વર્ષે બનાવું છું છતાં પણ પાવડર સરસ વ્હાઈટ જ થાય છે. તો આને આવી રીતના આપણે પ્લાસ્ટિકની શીટ ઉપર તડકામાં ફેલાવી દઈશું. તો અહીં મેં બધી જ કેરીને પોળી કરીને પાથરી લીધી છે અને વહેલી સવારે મેં લગભગ 7:15 આને સૂકવી હતી અને સાંજ સુધીમાં તો એકદમ સરસ ડ્રાય થઈ ગઈ હતી. અને પછી તમે એને પંખા નીચે પણ રાખી શકો છો, પણ આકરો તડકો હોય તો સરસ ડ્રાય થઈ જાય છે. તો જો આપણી કેરી છે અવાજ ઉપરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ખખડી ગઈ છે. આવી એકદમ સરસ ડ્રાય થઈ જવી જોઈએ તો જ એનો ભૂકો વ્યવસ્થિત થશે. જો સહેજ પણ એમાં ભેજનું પ્રમાણ રહી ગયું હશે ને તો તમારો આમચૂર પાવડર બગડી શકે છે. એટલે એકદમ સરસ ખખડી જાય એવી થઈ જાય ને પછી જ આને આપણે પીસવાની છે. એવું હોય તો તમે 2 દિવસ તડકે પણ રાખી શકો છો. તો આને આપણે મિક્સરમાં નાખી અને પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે અને હવે આપણે લોટ ચાળવાની જે ચાળણી હોય એનાથી આને ચાળી લઈશું. અને છેલ્લે જ્યારે જે કણી નીકળે ને એમાં તમે અડધી ચમચી જેટલું મીઠું નાખીને ફરીવાર પીસી લેશો ને તો બધું જ કેરીનું જે ખમણ છે તે પીસાઈ જશે. જરાય પણ એમાં બાકી નહીં રહે. તો જો અત્યારે આવી રીતના થોડોક કણી બાકી રહી છે તો એને આપણે ફરીવાર પીસી લઈશું. તો એવી રીતના મેં અહીં બધી જ કેરીનો આમચૂર પાવડર બનાવી લીધો છે. અને ગયા વર્ષે બનાવેલો આમચૂર પાવડર હું તમને બતાવું. જો આવી રહ્યો મોટી બોટલ ભરીને મેં 2 બોટલ હતી.
આખું વરસ મારે ચાલ્યો. પણ જો કલરમાં આટલો ફરક પડી જાય છે. આ આપણો ગયા વરસનો આમચૂર પાવડર અને આ તાજો આમચૂર પાવડર, એટલે બગડતો નથી, કલર થોડોક ડાર્ક થઈ જાય છે, બીજું કંઈ જ નથી થતું. તો 1 કિલો કેરીમાંથી 100 ગ્રામ જેટલો આમચૂર પાવડર બનીને તૈયાર થયો છે. અત્યારે લીંબુ ખૂબ જ મોંઘા છે, તો લીંબુના સબસ્ટિટ્યૂટ તરીકે તમે આમચૂર પાવડરનો ઉપયોગ દાળમાં, શાકમાં, પરોઠાના સ્ટફિંગ બનાવવામાં અથવા તો પાણીપુરીનું પાણી બનાવવામાં ગમે ત્યાં કરી શકો છો. તો આજના બધા જ આઈડિયા તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ